જામનગર શહેરના નિવૃત્ત પ્રોફેસરને શેરબજારમાં રોકાણથી વધુ નફો કમાવાની લાલચ આપીને એક મહિલા સહિત 3 શખ્સોએ ₹50,00,000થી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અને રોકડ રૂપિયા આપીને છેતરપિંડી આચરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફ્રોડના માસ્ટર માઇન્ડને જામનગરની પોલીસે ઇન્દોરમાંથી ઝડપી લીધો છે. પોલીસે એક શખ્સને આ ફ્રોડના ગુનામાં ઝડપી લીધો છે. વિગતે વાત કરીએ તો જામનગર ખેતીવાડી બાજરા સંશોધન કેન્દ્રમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર શામજીભાઈ ડાયાભાઈ અટારા ઉંમર વર્ષ 72 શેરબજારમાં રોકાણ કરતા હતા. આ દરમિયાન થોડા મહિનાઓ પહેલા શ્વેતા મેડમના નામે આવેલ કોલમાં તેણીએ કંપનીના કર્મચારી તરીકેની ઓળખ આપી અને કંપની વતી શેર માર્કેટમાં રોકાણ માટે નિવૃત્ત પ્રોફેસરને સમજાવ્યા હતા કે જે બાદ કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપી અંકિતભાઈનો કોલ આવ્યો હતો કે જે બાદ શેર માર્કેટની ટિપ્સ આપવાના બહાને તથા ઇક્વિટી તેમજ કોમોડિટીમાં આ કંપની થકી શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરીને વધુ નફો કમાવાની લાલચ આપી હતી કે જેથી પ્રોફેસર વધુ નફો કમાવાની લાલચમાં આવી જઈને કટકે આ ચીટર ટોળકીએ આપેલા બેંક એકાઉન્ટમાં ₹97,000 તેમજ બીજા બેંક એકાઉન્ટમાં ₹22,95,100 ટ્રાન્સફર કર્યા હતા. તેમજ બંટી શર્મા નામનો શખ્સ જામનગરમાં 2 વખત આવીને પ્રોફેસર પાસેથી રોકડ ₹8,25,000 મળીને કુલ ₹32,17,100 પડાવી લીધા હતા. તેમ છતાં આ ચીટર ટોળકીને સંતોષ ન થતા પ્રોફેસર પાસે તેમની પત્નીના મારવાડી શેર એન્ડ ફાઇનાન્સ લિમિટેડના ડીમેટ એકાઉન્ટમાં રહેલા ₹17,96,228ના શેર ગીરવે રાખાવ્યા હતા. તે શેર પણ વેચી નાખીને કુલ ₹50,13,328 લઈને કોઈ પણ જાતનું શેર માર્કેટમાં વળતર નહીં આપી તેમજ રોકેલા નાણાં પણ પરત નહીં આપીને ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. પ્રોફેસરને જાણ થઈ કે તેમની સાથે ચીટિંગ થયું છે, જેથી તે જામનગરની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પ્રોફેસરની ફરિયાદ પરથી શ્વેતા મેડમ, અંકિતભાઈ અને બંટી શર્મા નામના શખ્સો સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો, જે અંગેની પીઆઈ IA દાસુરાએ તપાસ હાથ ધરી PSI NP ઠાકુર સહિતની ટીમને ઇન્દોર ખાતે મોકલી હતી, જ્યાં એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે અને જામનગર લાવવામાં આવી રહ્યો છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદની વિગત એ રીતે છે કે એક નિવૃત્ત અધિકારી એટલે કે જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી એમને શેર માર્કેટમાં અને કોમોડિટી માર્કેટ અને ઇક્વિટી માર્કેટમાં રોકવા માટે પૈસાનો ઇન્વેસ્ટ કરવા માટે એક કન્ફ્લુઅન્સ રિસર્ચ કરીને કંપનીના મેનેજર અને કર્મચારી તરીકેની ઓળખ આપી, જે આ કામના આરોપી છે જેનું નામ છે બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા, જેની ઉંમર વર્ષ 26 છે. આ વ્યક્તિ દ્વારા આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન, એમને આ રીતના કન્ફ્લુઅન્સ રિસર્ચના નામે છેતરપિંડી કરી અને એની સાથે એમની પાસેથી અલગ અલગ ટાઈમે અલગ અલગ કટકે અલગ અલગ રીતે 50 લાખથી વધારેની રકમ એમની પાસેથી મેળવેલી હતી. અને આ તમામ રકમ એણે પોતાના પર્સનલ એકાઉન્ટમાં મેળવી, કંપનીના નામે લીધા હોવા છતાં પણ પોતાના પર્સનલ એકાઉન્ટમાં લઈ અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરી અને આ વ્યક્તિને પોતાના આ પર્સનલ આર્થિક હિત માટે થઈને જે ફરિયાદીના પૈસા પરત આપેલ નથી તેમજ ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી એમની ઇન્વેસ્ટમેન્ટનો ફ્રોડ કરેલો છે. તો આ સમગ્ર ફરિયાદ દરમિયાન જે બંટી ઉર્ફે અંકિત બંસીલાલ શર્મા છે એને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને ગઈકાલે તેને અટક કરવામાં આવેલ છે. અને હાલ આજે એને સાયબર ક્રાઇમ માટેના એક જામનગર ન્યાયાલયમાં પેશ કરી અને આગળની રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવશે.